નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે અત્યારે હાલમાં જે દ્વિતીય પરીક્ષા શરૂ છે, તો એમાં તમારા ધોરણના જે છે મોસ્ટ ટાઈમ પેપર જે છે આપણે જોવાના છીએ. તેમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ તમારું 9 જે છે એમાં સામાજિક વિજ્ઞાન એનું દ્વિતીય પરીક્ષાનું પેપર જે છે આપણે જોવાનું છે. દ્વિતીય પરીક્ષા તમને ખ્યાલ છે કે તમારું જે છે પેપર છે એ કુલ 50 ગુણનું છે. તેના આપણે બધા વિભાગ છે જોઈએ, ખાસ આ ક્વેશ્ચન તૈયાર કરી લેવાના છે. તમારી જે ફાઇનલ પરીક્ષા છે એમાં પણ કામ લાગે તેવા ક્વેશ્ચન બધા છે, બરાબર. તો એમાં તમને પહેલાં વિભાગ એ આપેલો છે. વિભાગ એમાં તમારે 15 ગુણનો ક્વેશ્ચન છે. એમાં એમસીક્યુ ખરા ખોટા બધા તમારે આવી જશે. હવે પહેલું એમાં આપેલો છે ક્વેશ્ચન કે સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું. તમને ઓપ્શન આપેલા છે 5, 6, 7, 8. સાચો જવાબ છે તમારે ખાસ કોમેન્ટમાં કહેવાનો છે. બધા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે આપણે જોશું અને સોલ્યુશન છે આપણે બીજા ભાગમાં જોશું. ત્યારબાદ બીજું છે કે ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા. લાલ બહાદુર શાસ્ત્રી, ડૉક્ટર રાધાકૃષ્ણ, પંડિત જવાહરલાલ નહેરુ કે શ્રીમતી ઇન્દિરા ગાંધી, બરાબર. ત્યારબાદ ત્રીજું એમસીક્યુ છે કે જિલ્લા ન્યાયાધીશ લાયકાતમાં વકીલ તરીકેનો કેટલા વર્ષનો અનુભવ જરૂરી છે. 3 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ કે 5 વર્ષ. ચોથું, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે શોધીને લખો. તમને 4 અલગ અલગ વિધાન આપેલા છે, એમાંથી કયું વિધાન ખોટું છે કહેવાનું છે. કશિશ કહે છે કે સોનું, ચાંદી, પ્લેટિનમ કિંમતી ધાતુમય ખનિજો છે. પછી કિન્ની એવું કહે છે કે બોક્સાઇટ, ટિટેનિયમ અને મેગ્નેશિયમ વગેરે હલકી ધાતુમય ખનિજો છે. ધ્રુવે એમ કહે છે કે ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. અને નિધિ કહે છે કે શીશુ, તાંબુ અને લોખંડ વગેરે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો છે. આમાંથી કયું વિધાન ખોટું છે એ આપણે કહેવાનું છે, બરાબર. ત્યારબાદ છે ખાલી જગ્યા આપેલી છે તમને. ખાલી જગ્યામાં તમને કૌંસમાં જે છે એ આપેલા જશે ઓપ્શન, બરાબર. ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે. સ્વરાજ્ય દિન, પ્રજાસત્તાક દિન કે સ્વાતંત્ર્ય દિન. તો આપણે બધાને ખ્યાલ છે, બરાબર, કે પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે. છઠ્ઠું છે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા. એટલે ખાલી જગ્યા આપેલી છે. કનૈયાલાલ મુનશી હતા, ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. 7મો ક્વેશ્ચન છે ભારતના ન્યાયતંત્રની ટોચ પર ખાલી જગ્યા અદાલત છે. ન્યાયતંત્રના ટોચ ઉપર કઈ અદાલત હોય? વડી અદાલત હોય, સર્વોચ્ચ હોય કે ઉચ્ચ હોય, બરાબર. અને ત્યારબાદ 8મું છે ખાલી જગ્યા ભારતની મહત્વની ઋતુ છે. ચોમાસું, ઉનાળો કે શિયાળો, એમાંથી કઈ મહત્વની ઋતુ છે ખાસ કોમેન્ટ કરીને જણાવજો, બરાબર. ચલો, ત્યારબાદ છે ખરા ખોટા આપેલા છે. વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. હવે એમાં તમને પહેલું આપેલું છે કે શ્રીલંકામાં તમિલ લોકો ઘણા લાંબા સમયથી વસવાટ કરે છે. આ વિધાન ખરું છે કે ખોટું એ જણાવવાનું છે. બીજું છે રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે. રાષ્ટ્રપ્રમુખ હોય એ સંસદના 2 ગૃહો હોય એની બેઠક બોલાવી શકે છે. ત્યારબાદ 11મું છે પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પી નદીઓનો મુખ્ય જળ વિભાજક બન્યો છે, બરાબર. ત્યારબાદ આપેલું છે યોગ્ય જોડકા જોડો. હવે એમાં વિભાગ એ અને વિભાગ બી તમને આપેલું છે કે શીત ઋતુ એટલે કે શિયાળો જે છે એ ક્યાંથી હોય? જૂનથી સપ્ટેમ્બર હોય. ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોમાં એમાં ત્યારે હોય શિયાળામાં, કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી હોય, બરાબર. અને વર્ષા ઋતુ ચોમાસું છે ક્યારે હોય? અને બંનેમાંથી કહેવાનું છે, બરાબર. ત્યારબાદ 2 ક્વેશ્ચન તમને એવા આપેલા છે કે જેના 1 કે 2 શબ્દોમાં તમારે 1 કે 2 વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં 14મો ક્વેશ્ચન છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે. અને બીજું છે કે રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા. આ બંને છે એ આમ તો જો તો 1 શબ્દમાં જવાબ અપાઈ જેવો શોર્ટ ક્વેશ્ચન છે સાવ, બરાબર. ચાલો, ત્યારબાદ છે વિભાગ બી. વિભાગ બી તમને 16થી 24માંથી આ ક્વેશ્ચન આપેલા છે. એમાંથી કોઈ પણ 6 ક્વેશ્ચન તમારે લખવાના છે અને પ્રત્યેકના 2 ગુણ આપેલા છે, બરાબર. જનરલ ઓપ્શન છે તમારે. ટોટલ 12 માર્કનો છે વિભાગ બી છે. હવે પેલું છે કે ઠંડુ યુદ્ધ એટલે શું, બરાબર. બીજો ક્વેશ્ચન એમાં આપેલો છે 17મો કે બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા અને શા માટે પાડ્યા, બરાબર. ત્યારબાદ 18મું છે કે લાલા લજપત રાયનું અવસાન શાથી થયું. ત્યારબાદ 2 પારિભાષિક શબ્દો આપ્યા છે આબોહવા અને વર્ષા છાયાનો પ્રદેશ, બરાબર. આ 2 પારિભાષિક શબ્દ સમજાવવાના છે, ખાલી એની વ્યાખ્યા આપવાની છે તમારે. ત્યારબાદ 20મો ક્વેશ્ચન છે કે કારણ આપો. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ એ નવા વિશ્વનો પાયો નખાયો, એનું કારણ આપવાનું છે. ત્યારબાદ 21મું છે કે બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો. ત્યારબાદ તમને અહીંયા ચિત્ર આપેલું છે. એ ચિત્ર કોનું છે કહેવાનું છે ને તે પદ પર કેટલાથી વધુ વ્યયની વ્યક્તિ બેસી શકે છે એ પણ કહેવાનું છે, બરાબર. ત્યારબાદ 23મો ક્વેશ્ચન છે તફાવત લખવાનો છે ધાતુમય ખનિજો અને અધાતુમય ખનિજો. ત્યારબાદ તમે 24મો ક્વેશ્ચન આપેલો છે કે પૃથ્વીની આકૃતિ દોરી
તેના પર નીચેના 3 સ્થાનો દર્શાવો. કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. આ 3 વૃત્ત છે દર્શાવવાની છે. બરાબર. આમાંથી તમને જે કોઈ પણ 6 ક્વેશ્ચન આવડતા હોય એ 6 ક્વેશ્ચનના તમારે જવાબ લખવાના છે. બરાબર. બધા ક્વેશ્ચન ફરજિયાત નથી. ત્યારબાદ છે વિભાગ સી જોઈએ. વિભાગ સી તમારો 15 માર્કનો છે. બરાબર. હવે એમાં તમને 25 થી લઈને 32 ક્વેશ્ચન આપેલા છે. બરાબર. એમાંથી કોઈ પણ 5 ક્વેશ્ચન લખવાના છે અને દરેકના 3 ગુણ છે. એટલે ટૂંકમાં તમને 8 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ 5 લખવાના છે. એમાં ટૂંક નોંધ આપેલી છે કે પૂર્ણ સ્વરાજની માંગણી, બીજું છે ક્યુબાની કટોકટી, અને ત્યારબાદ 27મું છે કારણ આપો કે ભારતીય સંસદ દ્વિગૃહી છે. બરાબર. ત્યારબાદ 28મું છે કે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો. ત્યારબાદ 29મો ક્વેશ્ચન છે તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ. આ બંને વચ્ચેનો તફાવત આપવાનો છે. બરાબર. ત્યારબાદ 30મો ક્વેશ્ચન તમને આપેલ છે કે નર્મદા બેસિન વિશે જણાવો. નર્મદા બેસિન શું છે એનો ઉપયોગ તમારે એના વિશે જણાવવાનું છે. ત્યારબાદનો 31મો ક્વેશ્ચન છે કે વ્યાપારી પવનો વિશે સમજાવો. અને 32મો છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન છે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. 300 થી 600 મીટર ઊંચાઈ, રાતી જમીન અને કૃષ્ણા નદી. આ 3 વસ્તુ તમારે દર્શાવવાની છે. જેનો નકશો આવડતો હોય નકશો એના માટે સાવ ઇઝી પડે. બરાબર. ત્યારબાદ છેલ્લો વિભાગ તમારો ડી આપેલો છે. એ વિભાગ ડી તમારો 8 માર્કનો છે. 33 થી 35 33, 34 ને 35 3 ક્વેશ્ચન આપેલા છે. એમાંથી કોઈ પણ 2 ક્વેશ્ચન તમારે લખવાના છે અને એક ક્વેશ્ચનના કેટલા ગુણ છે? 4 ગુણ છે. એમાં 33મો છે કે નાટો, સિયાટો અને વોર્સો આ લશ્કરી જૂથો વિશે માહિતી આપવાની છે. ત્યારબાદ તમને 34મો ક્વેશ્ચન આપ્યો છે કે ભાઈ ટૂંક નોંધ લખો. શેની? તો કે નઝીરી અદાલત. નઝીરી અદાલત વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. અને 35મો ક્વેશ્ચન છે કે આબોહવાની માનવ જીવન પર થતી અસરો વર્ણવો. બરાબર. તો તમારું જે ધોરણ 9નું દ્વિતીય પરીક્ષા છે એનું આ મોસ્ટ આઈએમપી પેપર છે. આ પેપર ખાસ તમારે આવી ગયો છે તો ખાસ જોઈ લ્યો, સોલ્યુશન કરી લ્યો. બરાબર. કેટલા માર્ક્સ તમારે એમાંથી કવર થાય ખાસ એ પણ જણાવજો. અને બીજા જ આવા બધા વિષયના જે પેપર છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ જાઓ. ચેનલમાં તમે નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને ખાસ મિત્રો વિડીયો છે તમારા બધા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી એને પણ સંપૂર્ણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.